સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે મહાભારતની એક વાત કરવી છે. મેં લગભગ 99-98માં મેં મારા ગુરુજી પાસેથી સાંભળ્યું હતું કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી પાંચે પાંડવો એને કૃષ્ણ ભગવાને બોલાવીને કહ્યું કે હવે તમે રાજ કરો. ત્યારે પાંડવોએ એવું કહ્યું કે પ્રભુ, આ યુદ્ધમાં ઘણું બધું અમારા થકી પાપ થયું છે, તો એ પાપનું પ્રાયશ્ચિત પહેલાં અમારે કરવું છે અને પછી અમારે રાજ કરવું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે કળિયુગનો આરંભ થઈ ચૂક્યો છે, એટલે તમે પછી હખ્યેથી રાજ નહીં કરી શકો. અને તમારે જો જોવું હોય તો તમે પાંચેય ભાઈઓ કાલે સવારે પાંચેય દિશામાં નીકળો. સવારમાં હાલ્યા જ જાઓ, હાલ્યા જ જાઓ, હાલ્યા જ જાઓ. તમને કંઈક નવીન જોવા મળે, કંઈક કૌતુક જોવા મળે, તમને કંઈક જોવામાં આશ્ચર્ય થાય કે આવું હોય નહીં અને આવું કેમ. એ જોઈને પાછા આવજો. ત્યાંથી તમારે પાછું વળી જવાનું. પછી સાંજે આપણે નિરાતે બેસીને વાત કરશું. એટલે પાંચેય પાંડવોને તો ભગવાન શ્રી કૃષ્ણ જે કહે એની આજ્ઞા શિરોમાન્ય હોય. એટલે બીજે દિવસે સવારમાં પાંચેય ભાઈઓ અલગ અલગ દિશામાં નીકળી ગયા. એમાં ધર્મરાજા હાલ્યા જતા હતા, એટલે યુધિષ્ઠિર એ ચાલ્યા જતા હતા. એમાં એને 2 હૂંઢવાળો હાથી જોવા મળ્યો. હાથી એક અને હૂંઢ 2. એને આશ્ચર્ય થયું કે આમ તો હાથીને હૂંઢ એક જ હોય, પણ 2 કેમ? પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું એટલે એને કંઈ પણ વધારે વિચાર કર્યા વગર ત્યાંથી પાછા વળી ગયા. અર્જુન ચાલ્યો જતો હતો તો એને એવું જોવા મળ્યું કે એક પક્ષી હતું. એ પક્ષીની પાંખો ઉપર વેદના મંત્રો લખ્યા હતા અને એ પક્ષી પાછું માઉસ ભક્ષણ કરતું હતું. એને આશ્ચર્ય થયું અર્જુનને કે આવું કેમ? વેદોના મંત્રો પાંખો ઉપર લખ્યા છે અને પાછું માઉસ ખાય છે. પણ એને જોઈ અને ત્યાંથી પાછા વળી ગયા. ભીમ ચાલ્યા જતા હતા તો એને એવું જોવા મળ્યું કે એક ગાય હતી, એ એના વાછરડાને એટલી બધી છાંટતી હતી, એટલી બધી છાંટતી હતી કે એને લોહી લુહાણ કરી નાખ્યું હતું. અને છતાં પણ છાંટતી હતી. એટલે ભીમ ત્યાંથી પાછા વળ્યા. પછી સહદેવ ચાલ્યા જતા હતા તો એને 3 કૂવા જોવા મળ્યા. અને કૂવા એટલા જ દૂર કે જાને 1-2 ફૂટ જ દૂર કૂવા, વધારે દૂર નહીં, 2 ફૂટનો વચ્ચે અંતર. એમાં જોયું તો એક કૂવો માથા સુધી ભરેલો છલોછલ. બીજા 2 જોયું તો તળિયું દેખાય, કોરો કટ. પણ એને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું તમને આવું કંઈક કૌતુક જોવા મળે
કે જે ન હોય એવું જોવા મળે ત્યાંથી જોઈને પાછા વળજો. એટલે એ ત્યાંથી પાછા વળ્યા. નકુળને એવું જોવા મળ્યું કે એક મોટો જબર પહાડ હતો, ડુંગર હતો, જે આપણે એમ કહીએ કે ગિરનારનો ડુંગર હોય એવો ડુંગર. એની ઉપરથી મોટી તોતિંગ શિલા એટલે પથ્થર દળતો 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 આવ્યો. ઘણી બધી જે શિલાઓ હતી, પથ્થર હતા, એની હારે ભટકાય તો એ પથ્થરને પણ પાડે. મોટું જબર ઝાડ હોય, એ ઝાડ હારે ભટકાય તો એ ઝાડને પાડી દે. એ પડતા પડતા છેક નીચે એ પથ્થર આવ્યો. આવતા પહેલા, હાવ નીચે પડતા પહેલા એક સૂકું એવું તણખલું ખડનું, એ તણખલાના ટેકાએ ઊભો રહી ગયું આ પથ્થર. એટલે પાંચેય ભાઈ આવ્યા જોઈને, અને સાંજે વાળું પાણી કરી ભગવાન શ્રી કૃષ્ણ, કુંતા માતા, દ્રૌપદી અને પાંચેય ભાઈઓ બેસી અને ભગવાન શ્રી કૃષ્ણને વાત કરી પાંચેય ભાઈઓએ કે અમને આવું જોવા મળ્યું. આ વાત સાંભળ્યા પછી મેં આનું એક ભજન બનાવ્યું હતું. એ ભજન આખું તો નહીં ગાવ, કારણ કે મને સૂરનું જ્ઞાન નથી, ગાવામાં મારો અવાજ સારો નથી, મધુર નથી, એટલે એક થોડુંક ગાઈને સંભળાવું. એવા કહે રે એ કૃષ્ણ પાંડવ તમે સાંભળો હોજી, હોજી. એ હવે આવ્યો આ કલિકાળ, એવા સુખેથી એ રાજ નહીં કરી શકો હોજી, હોજી. આ આગમવાણીનો રાગ છે અને આ જે વાત છે પણ એ આગમવાણી છે. એટલે કૃષ્ણ ભગવાને પાંચેય ભાઈઓને સમજાવ્યું કે કળિયુગની આવું થશે. આ જે તમને જોવા મળ્યું છે એ કળિયુગમાં આવું થશે. તો પેલા ધર્મરાજાને કહ્યું કે તમે 2 હૂંઢ વાળો જે હાથી જોયો, તો એનો મતલબ એવો કે કળિયુગમાં જે પ્રધાનો છે એ એવા થશે કરવતી જેવા. 2 હૂંઢ એટલે કરવતી જેવા. કરવતીનું કામ એવું છે કે જાતાય કાપે ને આવતાય કાપે. લાકડું તમે કરવતીથી કાપો ને આમાં, તો જાતાય કાપે ને આવતાય કાપે. એમ પ્રધાનો એવા થશે કે જે પ્રજાને છે આવતાય કાપશે ને જાતાય કાપશે. પછી અર્જુનને કીધું કે અર્જુન તારે તે જે કીધું કે એક પક્ષી હતું, એની ઉપર વેદના મંત્રો લખ્યા હતા અને એ પક્ષી માંસ ખાતું હતું. તો કળિયુગની અંદર મંથ પંથ સંપ્રદાયો એવા થશે કે જે શાસ્ત્રોની વાતો કરતા હશે, જે શાસ્ત્રોની વાતો કરતા હશે, પણ અંદર જોવો તો વિષય વાસનાના ઢગલા હશે. એ અત્યારે જે ભગવાન શ્રી કૃષ્ણએ જે કીધું એ અત્યારે તમને આ મીડિયાના માધ્યમથી જોવા પણ મળતું હશે. પછી ભીમને એક ગાય એના વાછડાને એટલી બધી છાંટતી હતી કે લોહી લોહાણ કરી નાખ્યું. તો કળિયુગની અંદર જે માવતરો છે એ એમના દીકરાને એટલો બધો મોહ કરશે કે એની પોતાના પગભર ઊભા થવા નહીં દે. એટલો બધો મોહ કરશે દીકરીઓ ઉપર, દીકરા ઉપર. દીકરીઓને હીરા ઘસાવશે, નોકરી કરાવશે, પગાર ખાશે, અને 32-35 વર્ષ થશે તો એ પરણાવશે નહીં.
એટલો બધો મોહ કરશે, એટલો બધો એને જે ગાય એના વાછરડાને છાડતી હતી એમ. આવું થશે કલિયુગમાં. અને આપણે જોઈ રહ્યા છીએ જે કાંઈ થઈ રહ્યું છે એ. પછી સહદેવને 3 કૂવા જોવા મળ્યા. એમાં 2 કૂવા હાવ ખાલી અને 1 કૂવો ભર્યો. તો તમને એવું જોવા મળશે કે 2 ભાઈ હશે, 3 ભાઈ હશે, 5 હગા ભાઈ હશે. તો એક મોંઘી મોંઘી મોટરોમાં ફરતા હશે, વિદેશોમાં હશે, કરોડોના બંગલામાં એક ભાઈ રહેતો હશે અને લગ્ન પ્રસંગોમાં ધૂમ રૂપિયા ઉડાડતો હશે. પણ નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય કે વચેટ ભાઈ હોય, 5માંથી કે 3માંથી 1 ભાઈ રેશનના ઘઉં ખાઈને જિંદગી પસાર કરતો હશે, તો એને 1 વર્ષનું અનાજ પણ નહીં આપે. આવું જોવા મળશે. પછી નિકુલને એવું જોવા મળ્યું કે જે શિલા ઉપર પથ્થરોથી પડતી આવી અને કોઈ રોકી ન શક્યું. મોટા મોટા તોતિંગ ઝાડવા પણ, શિલાઓ પણ એક તણખલાથી રોકાઈ ગઈ. તો એનો મતલબ કે તમને ખૂબ બધું મળી ગયું હશે, ખૂબ મળી ગયું છે, પણ જ્યારે તમારી પડતી આવશે, તમારો સમય નબળો આવશે, ત્યારે તમારી ગમે એવી ઓળખાણ હશે, ગમે એવો સગાવાલા હશે, તો એ તમને બચાવશે નહીં, રોકી નહીં શકે. પણ એક રામ નામનો આધાર, એક ગુરુ નામનો આધાર, એ જ તમને બચાવશે. બીજો મતલબ એવો થાય કે આ 84 લાખ યોનિની અંદર જે પડતા જો બચાવશે તો એક રામ નામ જ બચાવશે, કૃષ્ણ નામ જ બચાવશે, શિવ નામ જ બચાવશે. બીજું કોઈ તમારી પાસે ગમે એટલા રૂપિયા હશે, ગમે એવી ઓળખાણ હશે, ગમે એવું તમારું દુનિયામાં નામ હશે, પણ રામ નામ સિવાય કોઈ તમને 84 લાખ યોનિમાં પડતા નહીં બચાવી શકે. આ લગભગ 99ની સાલ, 98, 99, આ 99, 12/4/99 મેં આ ભજન લખેલું છે. પણ એ વાત જે સાંભળી હતી, એ વાત ઉપરથી આખું મેં ભજન બનાવ્યું હતું. અને ક્યારેક પણ એવો કોઈ કલાકારનો સંપર્ક થશે તો આ ભજન એમની પાસે ગવડાવી અને મારો અનુભવ ચેનલ ઉપર મૂકીશ. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.